આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામી ભગવાન અને એમના પૂર્વ ભવોના સ્વાધ્યાયની અંદરમાં તીર્થંકરપણાના ભવ પહેલાંનો પૂર્વથી ત્રીજો ભવ શ્રીવર્મકુમાર, એ ભવની અંદરમાં આપણે અત્યારે સ્વાધ્યાયની લયમાં છીએ. શ્રીવર્મકુમાર અને વસંતશ્રી, આ બંનેના લગ્ન એક પૂર્વ ભવના ઋણાનુબંધના આધારે થયા. કેટલીક વાર આપણને લાગે કે જે અગોચર વસ્તુઓ છે ને એને આપણો સમાજ એને ક્યારે જોતા શીખી નથી શક્યો. આપણને જે આપણા ધારાધોરણ આપણા મનમાં ધાર્યા છે એના કરતાં વિપરીત, એના કરતાં અલગ કંઈ પણ જોવા મળે તો તરત જ આપણને એવું લાગે કે આ તો ન ચાલે. પણ એ જે ઘટના બને છે એના મૂળમાં ક્યાંક ઋણાનુબંધો પણ હોય છે એવું સ્વીકારી શકવાની ક્ષમતા, સમજણ એ આપણા લોકોની લગભગ હોતી નથી. શ્રીવર્મકુમાર અને વસંતશ્રી એ બંનેએ જે રીતે રાતોરાત લગ્ન કરી લીધા, એ સમયે કદાચ આપણો વર્તમાન સમાજ હોત તો એને વખોડી નાખત. પિતાની રજા વગર આવી રીતે પોતે નગરના રાજકુમાર છે, શું અસર પડશે, લોકો શું કહેશે, એમને બીજા ભાઈ બહેનો હશે, એ બીજા ભાઈ બહેનોનો કેવી રીતે થાય, આવા કેટલાય પ્રશ્નો નીકળ્યા. શ્રીવર્મકુમારને પહેલેથી મનમાં પડ્યું જ હશે કે મારે આની સાથે પરણવું છે, એટલે જ એ રાજા પાસે રજા લઈને અનુમતિ લઈને વહી ગયા. આદિ અનેક વિટંબણાઓ. અને એટલે જ આપણે ત્યાં ગુણસ્થાનકોની વાત આવે કે યોગ દ્રષ્ટિની વાત આવે. ઓઘ દ્રષ્ટિના ત્યાગ વિના મોક્ષ માર્ગની શરૂઆત પણ નથી કીધી. લોકો શું કહેશે, એ જે વિચારણા છે એની ઓઘ દ્રષ્ટિનો ત્યાગ જ્યાં સુધી ન થાય, અલબત્ત લોગ વિરુદ્ધ ચાવો એ પણ આપણું જ વિધાન આવે, પણ એમાં લોગ વિરુદ્ધ ચાવોમાં લોગની વ્યાખ્યા મૂકી છે. લોગ એટલે લોકો કે ટોળું નહીં. લોગ એટલે અહીંયા સજ્જન પુરુષો, શિષ્ટ પુરુષો, એ સ્પષ્ટ અર્થ મૂક્યો છે. પણ આપણે કોઈ દિવસ એ શિષ્ટ બનવા કે સજ્જન બનવા પ્રયત્નશીલ લગભગ બન્યા જ નથી. અને આવા શિષ્ટ પુરુષો વિના અથવા ઓછા શિષ્ટ પુરુષો હોય એવા ટોળાઓ જેમ જેમ ભેગા થાય અને એને જેમ જેમ સમાજનું નામ આપતું જવાય તેમ તેમ ધર્મ એ એમનાથી વિમુખ થતો જાય, જે આજની પરિસ્થિતિ આપણી છે. શ્રીવર્મકુમાર હવે પેલા સુદર્શન કુમારની સાથે કઈ રીતે નિપટાવવું, પતાવવું, એ વાત હવે એમના મગજમાં લગ્ન પછીથી તરત ત્વરાથી આવી. અને લોહીનું ટીપું પણ ન રેડાય એવી ભાવના એમની હતી. જોકે સુદર્શન કુમારને તો એવો કોઈ ભાવ જ ન હતો. એટલે એણે કપટથી જાણ્યું કે આખી રાત વજ્રાયુધા દેવીને ત્યાં આજે સંગીત વગેરે ભક્તિ છે, રાત્રિ જગો છે, તો જેવા છેલ્લા પ્રહરની અંદરમાં આ શ્રીવર્મકુમાર તંબુમાં આવે, આખું સૈન્ય રાતના ઉજાગરાવાળું હશે, થાકવાળું હશે, સૂતું હશે, એ સૂતેલા સૈન્ય ઉપર આપણે ધાડ કરી અને એમને ખતમ કરી દઈએ. આ સમાચાર વાયુકુમાર નામના એક સૈનિક પાસેથી, જે સુદર્શન કુમારને ત્યાંથી ફૂટીને આવ્યો, એની પાસેથી શ્રીવર્મકુમારને મળ્યા. શ્રીવર્મકુમાર તો આવું ઈચ્છતા જ હતા, આવું કંઈક થાય. યોજના નક્કી થઈ, સંગીત, નૃત્ય, ભક્તિ વગેરે ચાલતા હતા. એમાં વચ્ચે વચ્ચે બહુ જ થોડા ક્ષણની અંદરમાં યોગરાજ સેનાપતિને બોલાવી અને આવી સૂચનાઓ આપવામાં આવી કે તમે એવો ભ્રમ ઊભો કરાવડાવો કે પેલાને એમ જ લાગે કે ખરેખર આપણી યોજના બહુ જ સરસ રીતે પાર પડી જશે. અને એ ભ્રમ ઊભો કરાવડાવવા માટે સૌથી પહેલાં આપણે ત્યાં જે દરવાજે સૈનિકો છાવણીની બહારનો જો આખો ચોકી પહેરો છે એ બધાને ખસાડી દો. નંબર 2,
ક્યાંય પણ મશાલો આપણે ત્યાં જલતી હોય એ બધાને ધીરે 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 કરીને શાંત કરી દો. જેટલી એકદમ આવશ્યક છે એટલી જ રાખો, બાકીની શાંત કરી દો, કે જેના કારણે એ લોકોને એવો અંદેશો મળે કે આ બધા સૂઈ ગયા છે. નંબર 3, આપણું જે સૈન્ય હવે એક જ યોજન દૂર આવીને બેસી ગયું છે, એને ત્યાં રોકી દો અને એ જે સૈન્ય છે એનો ક્ષેમરાજ નામનો જે સેનાપતિ છે એને સંદેશો મોકલાવો કે તમને જ્યારે અમારા કોક ઈંધણ અમે આપીએ સ્પષ્ટ નિર્દેશ, એવું તરત જ જ્યારે આ સુદર્શનની સેના અમારી ઉપર આવીને તૂટી પડે એ સમયે પાછળથી તમારે એને ઘેરી લેવાની છે. એટલે તમે એવા પરિસરથી દૂર રહો કે જેનાથી અંદેશો કે ખ્યાલ પણ આવે કોઈને કે તમે આવી ચૂક્યા છો. નંબર 4, સામેવાળા લોકોને ભ્રમમાં મૂકવા માટે આપણા કેટલાક સૈનિકોને મોકલી દો ગામડાના પહેરવેશની અંદરમાં, અને ગામડિયા લોકોને જાણે ખ્યાલમાં છે કે આ રાત આખી અહીંયા જલસો ચાલવાનો છે, બધું સૂનું પડ્યું છે, કોઈ જાગતું જ નથી, અડધા પૂર્ણા તો લોકો પોતે બહાર વયા ગયા છે છાવણીથી અને અહીંયા હાર્ડલી કોઈ બચ્યું છે, આવું કંઈ એ લોકો સુધી સમાચાર મળે એ રીતે આપણા કેટલાક સૈનિકોને એ ત્યાં મોકલી દો. નંબર 5, કેટલાક ગુપ્તચરોને સામાની છાવણીમાં મૂકી દો કે જેના કારણે એમની છાવણીમાં એનો સેનાપતિ નરસિંહ શું વિચારે છે, શું ચાલ રમે છે, એના આપણને અંદેશાઓ મળે. અને એક ચેનલ ગોઠવી દો, એક શૃંખલા ગોઠવી દો કે જેના કારણે સામેવાળાને ત્યાં જે વિચાર થયો છે એ વિચાર આપણા સુધી ત્વરિત પહોંચી જાય. નંબર 6, નક્કી કરાવો, જોવડાવો કે એ લોકો એક્ઝેક્ટ કયા લોકેશન ઉપર બેઠા છે, કઈ જગ્યાએ બેઠા છે ને આપણાથી કેટલી દૂર છે. આવા અનેક સૂચનો બહુ ટૂંકા ગાળાની અંદરમાં થોડા થોડા કરી અને સેનાપતિ યોગરાજને આપી દેવામાં આવ્યા. આ બાજુ વસંતશ્રીને તો આમાંનો એક પણ વસ્તુનો ખ્યાલ નથી. આપણને ખરેખર આશ્ચર્ય થાય કે શ્રીવર્મ કુમારની આ યોજનાબદ્ધતા એ કેટલી પ્રબળ હશે કે જેનો પ્રસંગ છે વસંતશ્રી જે સાક્ષાત હાજર છે ત્યાં, અને તેમ છતાં એને અણસાર પણ ન આવે એ રીતે આખી સૈન્યની હિલચાલોને એ પોતે અંજામ આપવા માટે પ્રેરે છે. નેતા કેવો હોય, નેતાની ગંભીરતા કેવી હોય, એ આપણને અહીંયાથી શીખવા મળે છે. દરેક વસ્તુઓનો હોબાળો ન હોય, દરેક વસ્તુને જતાવવાની ન હોય, દરેક વસ્તુની અંદરમાં જાહેરાતો ન હોય. આ વાતો આપણે પણ એટલી જ શીખવા જેવી છે કે જેટલી એ સમયે શ્રીવર્મ કુમારના એ વર્તન દ્વારા ત્યાં એ સમયે લોકોએ શીખી હશે. ઘરના વડીલ હોય, સમાજના વડીલ હોય કે શાસનના વડીલો હોય, આ વસ્તુને બહુ જ સમજવા જેવી છે કે કેટલીક વસ્તુઓનો, કેટલાક પ્રશ્નોનો નિપટારો એને પતાવવામાં ક્યાંય કોઈ જાહેરાત ન હોવી જોઈએ. આપણે કર્યું છે એવી જાહેરાત જો નેતા કરવા લાગશે તો એ નેતાના અંતર્ગત રહેલા લોકોની અંદરમાં એ જે ક્ષમતાઓ આવશે, એ જે સમજણો આવશે, એ એટલી બધી નબળી આવશે કે હવે આ મેં કર્યું વાળો મેં જે છે, હું પણ જે છે એ છેક છેલ્લા સ્તર સુધી બેઠેલા વ્યક્તિમાં પણ આપણને દેખાવા મળશે. આજે આપણે બહુ જ નબળા સમયથી પસાર થઈ રહ્યા છે. આમાંની ઘણી વસ્તુઓ આપણે જોઈ રહ્યા છે આપણા સમાજોની અંદરમાં, શાસનની અંદરમાં, ધર્મ વ્યવસ્થાઓની અંદરમાં. નેતા એ છે કે જે એક દ્રષ્ટાંત પૂરું પાડે. આપણને જેવો સમાજ કે શાસન કે જેવું ટોળું, જેવી વ્યક્તિઓ આપણને જોઈએ છે એવું આચરણ સૌથી પહેલાં આપણે આપણામાં કરવું પડે. એ નેતા છે. શ્રીવર્મ કુમાર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વસંતશ્રીને ઊણું આવે કે એના રંગમાં ભંગ પડે, એની ભક્તિમાં ક્યાંય ખચકાટ અનુભવાય એવી એક પણ હિલચાલ ત્યાં નજીકના પરિસરમાં પણ કરવાના કે થવા નથી દેતા. આ એમની વિચક્ષણતા સાથેની ગંભીરતા છે. તીર્થંકરપણાના જીવ છે. પોતાની કેટલીક પાત્રતાનો વિકાસ અદ્ભુત રીતે થયેલો છે. આ બધી વસ્તુઓ હવે જેમ કહેતા જાય છે એમ યોગરાજ પણ એ જ બધી વસ્તુઓને એક્ઝિક્યુટ કરતા જાય છે. બહુ સાવચેત, બહુ સજાગ રીતે, બહુ સાવધ થઈને.
એ ટ્યુનિંગ પણ કેટલું સરસ હશે કે ફક્ત કેટલાક શબ્દો દ્વારા આટલી બધી યોજનાઓને બહુ પ્રેમથી સમજાવી દેવામાં આવે. એ સમર્પણ કેટલું સરસ હશે કે ફક્ત આટલા ટૂંકા ગાળામાં રાજા પાસેથી, રાજકુમાર પાસેથી જે સાંભળવા મળ્યું એનો કોઈ વિરોધ નહીં. પોતે સેનાપતિ છે, પોતાને વધારે ખબર પડે છે. ના ના, આમ ન કરાય, જો હું તમને સમજાવું આમ કરો ને તો આટલા પ્રોબ્લેમ્સ આવે. આવું ક્યાંય ઉછાચળાપણું એ સેનાપતિઓમાં પણ ન મળ્યું. આજે તો આપણે ત્યાં સમાજ હોય કે શાસન હોય, દરેક વ્યક્તિ સેનાપતિ છે. દરેક વ્યક્તિ પાસે સલાહ છે, સૂચન છે, એના કરતાં વધારે પોતાની વિચારધારાનો આગ્રહ છે. રચનાત્મક કાર્યો કરવા માટેની કદાચ આપણે જાહેરાતો કરશું તો કદાચ માંડ કેટલાક જણ પણ આપણને આગળ આવેલા મળશે. પણ વિરોધાત્મક કાર્ય કરવાની વાત કરશું તો કદાચ બધાને ઉમડી પડવાનું મન થઈ જશે. આ આપણે ત્યાંની સ્થિતિ. પણ એ યોગરાજ બહુ જ સમર્પિત રાજાને એવો એ સેનાપતિ બધું જ યોજનાબદ્ધ રીતે ચાલી રહ્યું છે. કેટલાક ગામડિયાના વેશની અંદરમાં સૈનિકો ગયા. એણે પેલા નરસિંહના સૈનિકોને એવું જતાવવા દઈ દીધું કે જુઓ ને પહેલાં લોકો પણ ક્યાંય અમારી કોઈ ચકાસણી કરતા નહોતા, અમે દારૂ પીને આવ્યા છીએ. છતાંય એના સૈન્યની બહાર કોઈ ચોકી પહેરો જ ન હતો શ્રીવર્મ કુમારને ત્યાં. તો તમે કેમ અમારો ચોકી પહેરો કરો છો? તમે કંઈ પારકા સૈનિકો થોડી છો? તમે કંઈ એમની પર હુમલો કરવા આવેલા બીજા સુદર્શન કુમારના સૈનિકો થોડી છો? એમ કહી અને જાણીને એવો ટોણો લગાવ્યો કે જેના કારણે સામાએ કીધું કે ના ના, અમે તો શ્રીવર્મ કુમારના જ સૈનિકો છીએ. એમ કરીને એ લોકોને પણ રવાના કરાવી દીધા. સ્માર્ટનેસ બોલવાની. નરસિંહને આ બધા જ સમાચાર મળતા ગયા. છેવટે સુદર્શન કુમાર સાથેના એ સલાહ મશવરાથી નક્કી થયું કે છેલ્લો પ્રહર થાય કે જ્યારે હવે સમાચાર મળે કે શ્રીવર્મ કુમાર છાવણીમાં આવી ગયા છે અને એની 15-20 મિનિટ થાય, એ કેટલીક ક્ષણો વીતી જાય પછી તરત જ આપણે ધાબો બોલી દેવાનો છે. અને જે જોઈતું હતું એવું કરાવડાવ્યું શ્રીવર્મ કુમારે જ. જેવા એમને સમાચાર મળ્યા કે અમારી છાવણીમાં આવવાના જ રાહ જોઈ રહ્યા છે, એટલે એમણે તરત જ એવા સમાચાર પોતાને ત્યાંથી જ પોતાના જ ગુપ્તચરો, પોતાના સૈનિકો દ્વારા સામા પક્ષને મોકલાવડાવ્યા કે શ્રીવર્મ કુમાર આવી ગયા છે અને બધો જ સંગીતનો જલસો પૂરો થઈ ગયો છે. શ્રીવર્મ કુમાર તૈયાર હતા. આખું સૈન્ય મશાલ વગર તૈયાર હતું. કોઈ સૂતું ન હતું. અને છતાં પણ બધા જ આડા પડીને એવો દોડ કરતા હતા કે કોઈ આવે અને આપણને જેવું જુએ તો એ લોકોને મન થવું જોઈએ કે અમારે હુમલો કરવો છે. સેનાપતિ નરસિંહને સમાચાર મળ્યા. ફૂંકતા ફૂંકતા ડગલું એક એ આગળ આવતો ગયો, જોતો ગયો. આવીને જોયું તો બધી જ વાત જે સાંભળી હતી એ સાચી લાગી. કારણ કે ક્યાંય કોઈ મશાલ નથી, ક્યાંય બહારે કોઈ ચોકી પહેરો નથી. એને એવી ગંધ પણ ન આવી શકી કે હું પોતે જ મૂર્ખ બની રહ્યો છું. સુદર્શન કુમાર એ છાવણીમાં બેઠા બેઠા એ જ તુમાખીમાં ને એ જ વિચારણામાં છે કે હમણાં નરસિંહ આવશે અને સમાચાર આપશે કે સાહેબ, અમે શ્રીવર્મ કુમારને પકડીને લાવ્યા છીએ. અને આ બાજુ એનું સૈન્ય એ શ્રીવર્મ કુમારની છાવણી પર તૂટી પડવા માટે આગળ આવ્યું. ક્યાંય ચોકી પહેરો દેખાતો નથી એટલે ધીરે ધીરે ઘૂસતા જાય છે. એક મશાલ સુદ્ધા દેખાતી નથી. બધા ગાઢ નિદ્રામાં હશે એવી પ્રતીતિ નહીં, એવો વિશ્વાસ થઈ ગયો. અને એટલે કોઈ પણ જાતના વિશેષ અવાજ કર્યા વિના એ લોકો બધા ડિવાઈડ થઈ ગયા સેનાપતિ નરસિંહની આજ્ઞા પ્રમાણે. અને બધા જ અલગ અલગ જગ્યાઓએ તૂટી પડવા માટે એ ત્યાં સામાન્ય સૈનિકો સાથે ભીડવા માટે આવી ગયા. આ બાજુ સેનાપતિ નરસિંહની જે ચાલ હતી કે હું મારા બધા જ સૈનિકોને અલગ અલગ બે ભાગમાં વહેંચી દઉં, એ ઊંધી પડી. કારણ કે એ અલગ અલગ ભાગોની અંદરમાં વહેંચાયેલું સૈન્ય એ જેમ જેમ પટકાતું જતું હતું એમ કોઈને ખબર પણ નહોતી પડતી. બધું શાંતિથી પતતું જતું હતું અને સેનાપતિને એમ જ લાગતું હતું નરસિંહને કે મારું સૈન્ય હમણાં ફતેહ કરીને આવી જશે અને એનું સૈન્ય તો ક્યારનું પકડાઈ ગયેલું. પણ એને સમાચાર પણ ના આવ્યા. કારણ કે બધા બહુ જ અલગ અલગ ક્ષેત્રોની અંદરમાં, અલગ અલગ અંતરની અંદરમાં હતા. આ બાજુ સેનાપતિ નરસિંહ કેટલાક ચુનંદા સૈનિકોને લઈ અને શ્રીવર્મ કુમારની છાવણી ઉપર તૂટી પડે છે. છાવણી ખાલી હતી. પોતે વિચારે છે કે આ છાવણીની અંદરમાં કેમ કંઈ નથી, પણ હજી વિચાર્યા પછીથી કંઈક એને કળ વળે, કંઈક સૂઝે એ પહેલાં શ્રીવર્મ કુમાર, સેનાપતિ યોગરાજ, એનું આખું સૈન્ય પૂરજોશ સાથે શ્રીવર્મ કુમારની આગેવાની હેઠળ તૂટી પડ્યું.
આખું સૈન્ય સ્તબ્ધ થઈ ગયું નરસિંહનું. કોઈને હલવા માટેની પણ જગ્યા ન મળી. એ જ મશાલો જે બંધ હતી એકાએક હજારો મશાલો સળગી ઉઠી અને અચાનક એને ખ્યાલ આવ્યો કે અમે બધા ઘેરાઈ ચૂક્યા છીએ, અમારી આગળ કોઈ કરતાં કોઈ રસ્તો નથી બચ્યો. અને એવા સમયે એ લોકો એમ વિચારે છે કે પીછેહટ કરો અને ભાગો. સેનાપતિની આ જાહેરાત કે પીછેહટ કરો અને ભાગો, હજી એ પીછેહટ કરીને ભાગવા માટે આગળ વધે એટલી વારમાં પેલા ક્ષેમરાજને જે કહેવામાં આવ્યું હતું કે અમારો અંદેશો મળે એવું તરત તું પાછળથી તૂટી પડજે, એ રીતે જ એ પોતે પાછળથી ઘેરો ઘાલીને ઊભો રહી ગયો. સૈન્યને હવે આગળ જવા માટે કોઈ સ્કોપ નથી, પાછળ ભાગવા માટે કોઈ સ્કોપ નથી. આ બાજુ શ્રીવર્મ કુમારનું હાથીદળ સાથેનું જે સૈન્ય છે એ ત્રીજી બાજુથી આવી પડ્યું. ત્રિપાખીયો વ્યૂહ આખો ને આખો કારગર સાબિત થયો. સુદર્શનનું એક પણ સૈનિક હલવા માટે પણ સક્ષમ ન બન્યો. સેનાપતિ નરસિંહે વિચાર્યું કે હવે હાર નિશ્ચિત છે, પણ હારમાં મૃત્યુ પણ નિશ્ચિત છે. એના કરતાં સંધિ કરી લઈએ એ જ બરાબર સારું છે અને શરણાગતિ સ્વીકારી લઈએ. અને તરત જ જાહેરાત કરે છે કે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ. આ બાજુ આ શરણાગતિની આખી જે વાત થઈ, પ્રસંગ થયો, ઘટના થઈ, એની ગંધ પણ સુદર્શન કુમારને ન પહોંચે એ રીતે એક પણ વ્યક્તિને એ ચક્રવ્યૂહમાંથી બહાર ન જાય એ રીતે ત્યાં ચોકી ભેરા સાથે કડક બંદોબસ્ત સાથે એનું ધ્યાન રાખવામાં આવ્યું. અને સીધો સુદર્શન કુમાર યોગરાજને અને ક્ષેમરાજને બંનેઓને કહે છે કે તમે પહોંચો સુદર્શન કુમારની છાવણીમાં, હલ્લો બોલો, એનો જે પણ સૈન્ય બાકી છે એ સૈન્યને દબાવી અને સીધો સુદર્શન કુમાર એને તમે પકડી અને અહીંયા લઈ આવો. કેટલીક કલાકોની અંદરમાં તો આખી રમત પૂરી થઈ ગઈ. એક જ પ્રહરની અંદરમાં બધું પતાવી દેશું એવું જે સુદર્શન કુમારને અને નરસિંહ સેનાપતિને લાગતું હતું એ વાત ખરી સાબિત થઈ. પણ પતિ પોતે ગયા, સામેના નહીં. એક વિચક્ષણ વ્યક્તિ, એક વિચક્ષણ નેતૃત્વ, એક પણ લોહીનું ટીપું પાડ્યા વિના કઈ રીતે પોતાના વિજયને મેકશ્યોર કરે છે એનું આ જીવંત દ્રષ્ટાંત હતું. આપણે ત્યાં છે ને કદાચ એક ઔચિત્ય છે કે આપણા તીર્થંકર પરમાત્માઓ કે આવા મહાપુરુષો એના આવા યુદ્ધનું વર્ણન બહુ જલ્દીથી કરવામાં નથી આવતું. આશય બહુ સારો છે કે ક્યાંક હિંસાના ભાવોને પ્રોત્સાહન ન મળી જાય. પણ આવું વર્ણન વિશેષપણે જ્યાં જ્યાં લખવામાં આવ્યું છે, પછી એ નેમિનાથ પરમાત્મા પણ જ્યારે રાજકુમાર અવસ્થાની અંદરમાં હતા ત્યારે જે રીતે યુદ્ધ લડ્યા હતા એની એક એક વાતો સાંભળીએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે આ વાતો કેટલેક અંશે આ જનરેશનને તો કરવા જેવી છે. એમને ખબર પડે કે આપણી પરાક્રમની ધારા, આપણી સાહસિકતા એ આપણી અહિંસા સાથે કેટલો તાલમેલ બેસાડે છે. કેટલી સરસ રીતે આ બધી વાતોને આપણે ત્યાં એક્ઝિક્યુટ કરવામાં મહાપુરુષો દ્વારા આવી હતી. કારગિલની વોર થઈ હતી આપણે ત્યાં, અને એ સમયે પ્રાઇમ મિનિસ્ટર હતા અટલ બિહારી વાજપેયી. અને કારગિલની વોર ટાઈમ પર જ્યારે પાકિસ્તાનના કેટલાક લોકો અચાનકથી ઘૂસી ગયા હતા એ સમયે અટલ બિહારી વાજપેયી એક સ્ટેટમેન્ટ બોલ્યા હતા કે અમે શાંતિપ્રિય દેશ છીએ, અમે ક્યારેય કોઈ અશાંતિને ઈચ્છતા નથી, પણ આ શાંતિપ્રિય દેશ હવે પોતાની શાંતિ જોખમાય નહીં એ માટે કેવી અશાંતિ ફેલાવી શકે છે એ અમે આખી દુનિયાને દેખાડશું. હવે અહિંસા પ્રિય આ દેશ પોતાને ત્યાં અહિંસા ટકી રહે એ માટે કેવી હિંસા કરી શકે છે એવું અમે આ જગતને બતાવશું. ખરી વાત આ છે. આપણે ક્યારેય પણ નમાલા નિર્માલ્ય ન હતા. આપણે ત્યાં ક્યારેય આવી પ્રેરણાઓ કરવામાં નથી આવી. એક ગાલ પર તમાચો મારે ત્યારે બીજો આપી દો. આ નિર્માલ્યતા નથી તો બીજું શું છે? ક્યારેય આપણે સામેથી કોઈના ગાલ પર તમાચો ન મારવો, આ અહિંસા છે. અને આપણા ગાલ પર તમાચો પડે એ પછી જો વ્યક્તિગત વાતને છોડી દઈએ તો એ અગર એ સંસ્કૃતિ, રાષ્ટ્ર આ બધા માટે જોખમી છે તો એ તમાચાના જવાબ આપવા એ પણ અહિંસા છે. અમારા વર્ધમાન કુમાર એ
જ્યારે સાધના અવસ્થામાં હતા ત્યારે એમની પર થતા એકે એક ઉપસર્ગને ક્યાંય પણ પ્રતિકારનો વિકલ્પ કર્યા વિના એ સ્વીકાર કરી અને પ્રેમથી એને વધાવતા હતા. અને અમારા નેમિકુમાર એ જ્યારે પોતે રાજકુમાર અવસ્થામાં હતા અને જ્યારે પોતે યુદ્ધનું સુકાન સંભાળવામાં પોતાના માથે આવ્યું હતું ત્યારે કોઈનો પણ જીવ હણાય નહીં એ રીતે સામા સૈન્યને એવી રીતે દાબમાં રાખ્યું કે એનું સૈન્ય હિલચાલ પણ ન કરી શક્યું અને પોતે મેકશ્યોર કર્યું કે પોતાના પક્ષે હાર ન થાય. આ બધી કળાઓ છે, અહિંસાની વિસ્તરિત માહિતીઓ છે. આ બધા ચરિત્રો, આ બધી વાતો, આ બધી એમને નથી લખાણી. આપણે બહુ સિલેક્ટેડ વાંચતા અને સિલેક્ટેડ સાંભળતા થયા. આપણને પણ સિલેક્ટેડ સંભળાવાતું થયું. એના કારણે મુશ્કેલી એ થઈ કે જે સમયે ખરેખર જરૂર છે કે આપણું યુવાધન આવા IPLની અંદરમાં અને આવા ફાલતુ જુગાર રમવાની અંદરમાં અને સાવ નિમ્ન કક્ષાની કહી શકાય એવી વસ્તુઓની અંદરમાં જ્યારે પોતાના મનને વાળે છે, એવા સમયે એના મનને આકર્ષી શકે એવી કથાઓ, એવા પ્રસંગો એ આપણે ત્યાં ક્યારેય મુકાતા જ નથી. અને પછી કાગા રોડ મચાવાય છે કે આપણું યુવાધન આપણે ત્યાં નથી આવતું અને બીજે જતું જાય છે. કેમ ન જાય એ પ્રશ્ન થાય. આપણે આલંબનો શું મૂક્યા છે? આ બધી વાતો કે જે એમની ઉંમરને પણ આકર્ષે અને એ વાતો દ્વારા એમનું ઘડતર થાય, એમના મનનું પણ, એમનું સત્વ, એમની ઉર્જાઓ એક યોગ્ય દિશામાં વળે એવા માધ્યમો ઊભા કરવાની અત્યંત આવશ્યકતા છે. આવું બધું કંઈક થાય એ પણ ઉપરના લેવલ પર, નેતૃત્વના લેવલથી આવી બધી વિચારણાઓ થાય એવું આપણે સૌ પ્રાર્થીએ. આપણા સમાજો, પરમાત્માનું શાસન, એ ધર્મ વ્યવસ્થાઓ, એ બધાના નેતૃત્વની અંદરમાં એક વિચક્ષણતા, એક ગંભીરતા જે પડી જ છે એનો સરસ મજાનો ઉઘાડ થઈ જાય એવી અનુકૂળતાનું વાતાવરણ આપણે બધા ઊભું કરી શકીએ એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.